આપણે હજી પણ ટ્રાય કરીએ છીએ ભુવાજી જોડાય એ માટે. જી, તો આપ ફરમાઈશ ત્યાં સુધી મને મૂકી દો તો હું નોટ કરી નાખું, અને ભુવાજી આવે એટલે ફટાફટ આપણે ટાઈમ બગાડ્યા વગર એ બધી ફરમાઈશ આપણે ભુવાજી પાસેથી, ગમનભાઈ પાસેથી આપણે પૂરી કરીએ. અને ઘણી બધી એવી એમની વાતો છે કે એમણે બહુ બધો સંઘર્ષ કર્યો છે, બધી વાતો આપણે આજે સાંભળવી જ છે. તો બસ આપણે રાહ જોઈ રહ્યા છીએ ભુવાજીની, તો જલ્દીથી ભુવાજી જોડાઓ ભાઈ, તમારી બધાની અમે રાહ જોઈ રહ્યા છીએ. બધા લોકો સાથે મળી અમે ભાઈની રાહ જોઈ રહ્યા છીએ, તો જલ્દીથી જોડાઓ. તો પ્લીઝ આપ રિક્વેસ્ટ જલ્દી મૂકો. જી, તો જી, તો આપણે એકાદ 2 મિનિટમાં જોડાય છે. તો જી ભાઈ, જય માતાજી, જય દીપોમાં. બસ મજામાં. કેમ છે ઘરે બધા મજામાં? મિત્તલબેન ને બધા મારા 3 ભત્રીજાઓ એકદમ મજામાં. લીંબુજ માને દીપો માને દયા. બસ આ બધાના આશીર્વાદ. કેમ છો કાકાને બધા મજામાં બેન? એકદમ મજામાં ભાઈ, માતાજીની દયાથી બધા બરાબર છે. બધા મજામાં, ઘરના બધા એકદમ મજામાં. જી, તો આપણી સાથે ગમનભાઈ જોડાઈ ગયા છે, અને ભાઈ ઘણી બધી ફરમાઈશો પણ વેટિંગમાં છે અત્યારે, ને અમે બધા આપની ક્યારની રાહ પણ જોઈ રહ્યા છે. અને આપણી સાથે 3000 જેટલા મિત્રો જોડાઈ ગયા છે. તો આજે તમારી ઘણી બધી વાતો એવી છે કે અમારે સાંભળવી છે, આપના જીવનનો જેટલો સંઘર્ષ, અને ખાસ અમારા બેનબા એટલે મારા ભાભી મિત્તલબેન તમારી લાઈફમાં આવ્યા, ને એના પછી તમારી જે લાઈફમાં જે ચેન્જ થયા છે એ બધા સાંભળવું છે. તો શરૂઆતમાં એકાદ 2 ગીતો સંભળાવી દો કે બધા બહુ રાહ જોઈને બેઠા છે. જી, તમારે કઈ ફરમાઈશ છે? મારી તો ભાઈ બહુ બધી ફરમાઈશ છે. નાનપણમાં જે તમારા બધા જે ગીતો મેં સાંભળ્યા હતા એ હું તમને યાદી કરાવીશ, પણ અત્યારે બધાની ફરમાઈશ છે કે ગોકુળના ગીરધારી. ઓકે બેન. જી જી. એ સરસ્વતી શારદાને સમરે અને ગણપતિ લાગુ પાય. એ સરસ્વતી શારદાને સમરે અને ગણપતિ લાગુ પાય. ભોળા સંતોના ગુણ શબ્દો સાંભળે એ માર જે ભલડે જસ ગાવે રે, માર બાળા તે પણ ના બેલે રે. સેદ જવસો માયાને હર મેલીને ગોકુળના ગિરધારી ઘેર આવો ને, એ માર એક સંદેશડો કેવો રે. એ અક્રૂરજી આવ્યા હરીને તેડવા, અને નંદના છૂટ્યા જવા. ગોપીઓ સૌ ટોળે વળી એ રથ બેસે રવિ ઘેર હાલ્યા રે, માર બાળા તે પણ ના બેલે રે. સેદ જવસો માયાને હર મેલીને, એ મારા દ્વારકા વાળા ઘેર આવો ને, હે માર આટલો સંદેશડો કેવો રે. ભાઈ ખૂબ ખૂબ આભાર કે તમે અમારી ફરમાઈશ પૂરી કરી અને મારી સાથે મારી સ્ટાઈડીમાં જોડાયા. મારે ભાઈ ઘણા ટાઈમથી ઘણી બધી વાતો કરવી છે, કેમ કે હું શરૂઆતમાં તમારી સાથે પ્રોગ્રામમાં આવતી ત્યારની મારી ઘણી યાદો છે, અને આપણે ભાઈ બહેને ક્યારે એટલો મોકો નથી મળ્યો વાતો કરવાનો, તો ચોક્કસથી આજે ઘણી બધી વાતો કરવી છે. જી સરસ. તો ભાઈ શરૂઆત હું એ પૂછીશ કે તમારું વતન, તમારું ગામ, અને તમે શરૂઆત કઈ રીતે કરી આ લાઈનમાં, સંગીત ક્ષેત્ર? બેન, જયારે અહીંયા ઘરે હું રહેતો હતો ત્યારે બધા મને નાનપણથી રેગડીનો બહુ શોખ હતો. જી. ધૂણવાનો પણ બહુ શોખ હતો. જી. અને જયારે મને સમજણ આવ્યા પછી જયારે બી રમેલ હોય
ત્યારે હું અહીંયા મઢમાં અંદર બધો બેઠો છું મહેમાનો જોડે અને શાંતિથી બધા રેગડીઓ કરતા હોય ડોહા આપણા દાદા આપણા વડવાઓ તો બધા હું શાંતિ સાંભળતો હોઉં. અને પછી બેન જયારે હું રેગડી હાલરિયા ગાતો હતો અને હું સ્ટુડિયોમાં કોઈ દિવસ ગાયો નતો. પછી મારે કામિન ને વિક્રમભાઈ બે મિત્રો છે એ જબરદસ્તી મને ઉપાડીને સ્ટુડિયોમાં લઈ ગયા. ત્યારે પાલડી આરો સ્ટુડિયો હતો બેન. અને એના પહેલા મારા સસરા મને લઈ ગયા હતા આણંદનો સ્ટુડિયો હતો અને ત્યાં આગળ રેગડી કરવા માટે. ત્યારે મેં રેગડી કરી હતી ખાલી. અને હાલેરાની શરૂઆત ગાવાની શરૂઆત અહીંથી આરો સ્ટુડિયો માંથી કરી. ભાઈ આપ જયારે ગાવાનું શરૂ કર્યું આપણા આખા સમાજમાં એક આખી નવી પહેલ થઈ. આપ બધાના ક્યાંક ને ક્યાંક રોલ મોડેલ બની ગયા છો અને અમારા બધાના તમે શરૂઆત કરી એના પછી આખું ઉત્તર ગુજરાતમાં એક નવો વળાંક આવ્યો આખો ગીતોનો અને આપના થકી ઘણા બધા કલાકારો બન્યા છે આપને બધા ગીતો જોઈને. તો મારા ખ્યાલથી શરૂઆતમાં મેં તમારું પહેલી વાર ગીત સાંભળ્યું તો એ હું તમને કહીશ ને તમે એ ચોક્કસથી મને સંભળાવજો. હેચકો બાંધ્યો માવડલાની ડાળે. તો આ મને તમે સંભળાવો કેમ કે ત્યારે મેં આ ગીત પહેલી વાર તમારું સાંભળ્યું હતું ને બધા એવું કહેતા કે આપણા સમાજના એક ભાઈ છે ને બહુ સારું ગાય છે. હાજી બેન આ બધા મોઢે જયારે મેં બનાવ્યા કેમ કે જયારે સ્ટુડિયોમાં ગયો ત્યારે ગભરાઈ ગયો હતો કે ભાઈ અહીંયા શું ગાવું શું કરવું. પણ પછી અડધો કલાક બેઠો અને મેં જે મને દીપોમાં ગવડાવ્યું લેબોજની દયાથી દીપોમાની દયાથી આ સમાજની વાડીનાથ વડવાળાની દયાથી જે ભગવતીએ ગવડાવ્યું મેં ગાયું. એ ખેંચકો બોધ્યો મેં વડલાની ડાળે આ ખેંચકો કોણ ઝુલાવે. એ હેંચકો બોધ્યો મેં ટપ્પર ગામે આ ખેંચકો કોણ ઝુલાવે. એ મારા કોન કાકરે હું સિલાયા હેંચકો ગીતા બેન ઝુલાવે. હેંચકો એ બોધ્યો મેં વડલાની ડાળે આ ખેંચકો કોણ ઝુલાવે. જી ભાઈ થેન્ક યુ આપ ફરમાઈશ પૂરી કરી. અને આપે બહુ બધા કચ્છમાં પ્રોગ્રામ કર્યા છે અને અત્યારે આ લોકડાઉન દરમિયાન તમને સૌથી વધારે મિસ કરતું હોય તો મારું કચ્છ છે અને અમારા સમાજમાંથી તમને બહુ બધા મિસ કરે છે કેમ કે લાઈવ પ્રોગ્રામ અત્યારે જે બંધ થયા છે લોકડાઉનમાં એટલે. તો આપે કચ્છમાં બહુ બધા પ્રોગ્રામ કર્યા છે તો મેં તમને પહેલી વાર ભીમાસર ગામમાં જોયા હતા. આપ અને વીરેન પ્રજાપતિનો પ્રોગ્રામ હતો ને ત્યારે મારે જોવા આવવાનું થયું ને છેલ્લે એકાદ ગીત. તો પેલા મારી વાત કરું તો મને કોઈ પણ મોટો કલાકાર જોઈને મને બહુ ડર લાગતો. તો તમને એવું ક્યારે થયું છે મોટા સ્ટેજમાં તમને ક્યારે એવું ડર જેવું લાગ્યું કે બહુ મોટો સ્ટેજ હોય ને તમને થોડી ગભરામણ જેવું થાય? બેન પહેલી જ વાર લાખિયા દરાની અંદર જો કે એટલી બધી પબ્લિક હતી જો કે મને બી આજે યાદ નથી. હું એ દિવસે હું 3 કિલોમીટર દૂર ગાડી મૂકીને ગયો હતો ત્યારે દર્શનાબેન વ્યાસનો પ્રોગ્રામ હતો પાટણ પંચમ ગ્રુપ અને બહુ ભવ્ય પ્રોગ્રામ હતો. જયારે આખા સમાજ ગોગોળ આખા ગુજરાતના ગોગોળ આખો પરિવાર દેવ અમારી કુળદેવી અને કાલોર અને બીજી બધી સમાજ હતી. ત્યારે અમારા આ હાલરિયા ત્યારે મેં ગાયું ત્યારે લાખણીચમાનું પણ અંદર નામ લીધેલું હતું એટલે અમારા ગેમરભાઈ અને સહારભાઈ એમને મને સ્ટેજ ઉપર જબરજસ્તી ચડાવ્યું અને રઘનાથપુરી બાપુએ જયારે મને હાથમાં માઇક આપ્યું કે સૌ પ્રથમ પહેલી વાર આપણી કુળદેવીના મંદિરથી જ ગાવાની શરૂઆત કર. ત્યારે બેન હું જબરજસ્ત ગભરાઈ ગયો હતો પણ મને એ દિવસે દર્શનાબેન વ્યાસે મને બહુ સપોર્ટ આપ્યો બેન. ત્યારે પછી એમને મને ગવડાવ્યું અને બસ એ દિવસે બહુ ગભરાટ થઈ. પછી એ દિવસથી ગભરાટ એટલી બધી પબ્લિક જિંદગીમાં પહેલી વખત જોઈ હતી સ્ટેજ ઉપરથી. બિલકુલ એટલે બસ એ દિવસથી ગભરાહટ ગઈ લાખણીચીની દીપોમન દયાથી પછી ત્યાંથી શરૂઆત કરી. જી તો આપ બહુ બધા પ્રોગ્રામ કર્યા છે. મારા બંને ગામમાં આપે પ્રોગ્રામ કર્યા છે. ટપ્પરમાં બી પ્રોગ્રામ કર્યા છે અને નિંદિયાળા પણ હવે મારું ગામ છે તો ત્યાં પણ તમે બહુ બધા પ્રોગ્રામ કર્યા છે. મેં ગાંધીધામ બેન કીધું હતું ગાંધીધામ ભારતનગર ની અંદર સૌથી પ્રથમ પહેલી વખત એ વખત મેં કાકાને એવું કીધું હતું કે બેન ગાશે અને એમને ગાવા દો અને એ ગાશે તો ખૂબ જ આગળ જશે એવી એમની જે ગાવાની જે ધોખના છે એ એવું બોલે છે અને ભગવતી લેબોજમાં આજે પાર પાડી દીધું. થેન્ક યુ ભાઈ. ભાઈ આપણે સાથે જયારે પણ ભાઈ બહેનના પ્રોગ્રામ હતા ત્યારે
આપ જયારે છેલ્લે લાસ્ટમાં જયારે આપણે રેગડી હોય આપણા સમાજની, આપણે ધૂણવાનું હોય દરેક પ્રોગ્રામમાં, તો મેં ઘણી વખત આપના આશીર્વાદ લીધા છે ને મને એવું લાગે છે કે તમારા આશીર્વાદ ઘણા બધા કલાકારોને ફળ્યા છે. કેમ કે જયારે આપ ધૂણતા હો ત્યારે ખુદ માતાજી પોતે પધાર્યા હોય અને આશીર્વાદ આપતા હોય, તો ક્યાંક ને ક્યાંક આશીર્વાદ કોઈક ને કોઈક માણસને લાગુ પડી જતા હોય. તો મને બહુ બધા તમારા બધાના બહુ બધા આશીર્વાદ રહ્યા છે. તો આપ આ લાઈનમાં મારા ખ્યાલથી 11-12 વર્ષથી હશો કદાચ, કેમ કે મને 8 વર્ષ થઈ ગયા છે. તો 12 વર્ષ થઈ ગયા. તો એના પેલા 2-2.5 વર્ષથી તમે હતા, તો એટલે 12 વર્ષની તમારી આ જર્ની બહુ સારી રહી હશે. તો આ જર્નીમાં તમારો સૌથી વધુ યાદગાર પ્રોગ્રામ કે જેમને તમને કાયમ માટે યાદ રહે એવો પ્રોગ્રામ? બેન, એવો પ્રોગ્રામ તો દીપોમાની દયાથી, ભગવતીની જગદંબાની દયાથી જે મેં જેતોડ પ્રોગ્રામ કર્યો હતો, જીતોડ અમારા દીપોમાના સ્થાનકે, ત્યારે મારે યાદગાર મારો પ્રોગ્રામ તો એ રહી ગયો બેન. અને એક લાખિયા દરનો તો ખાસ અમારી જિંદગીનો પહેલી વખત પહેલો જ પ્રોગ્રામ. અને આટલી અદભુત આટલી બધી પબ્લિક જયારે જીવનમાં મેં કોઈ દિવસ આજ સુધી લગભગ તો મેં હજુ પ્રોગ્રામમાં મારા જોઈ નથી, ત્યારે બેન આખો સમાજ તૂટી પડી ગયો. અને ત્યારે દર્શનાબેનનું પણ જબરજસ્ત એ દિવસે માર્કેટ હતું. એમની ગાયકી બી બહુ જબરજસ્ત હતી બેન. અને એ દિવસે જયારે મેં આ બે જ જગ્યાએ મને જીવનમાં સાબરકાંઠાની અંદર એક યાદગાર રહી ગયા મારી જિંદગીના. અને હું લાખણીજીને દીપોમાની લેબજ મને પ્રાર્થના કરું છું મારી બેન હજુ અહીંયાથી હજુ ઘણી આગળ જાય. પેલા તો એવું બસ બેન એક જ દુનિયા જેને જે કહેવું એ બોલે, જેને જે કહેવું કે મારા મોઢે એક જ શબ્દ આવે છે બેન, સમાજનો કોઈ પણ છોકરો હશે આજ સુધી આયા હશે તો મેં એને સપોર્ટ કર્યો હશે, દીકરી હશે તો બી સપોર્ટ કર્યો હશે. અને આજે થતી હેલ્પ બેન, થતી હેલ્પ કરું છું. અને હું બધાને કહું છું કે ભાઈ મારે ખાસ મારો વિષય ભુવાપણીનો છે. હું ગૌ ના ગૌ એ બે નંબરની વાત છે, પણ ભગવતી મારી લાખણીજી દીપોમાં મારો વડવાળો, મારી વાળનાથ તમને ખૂબ આગળ લઈ જાય. બસ આ મારી વાત છે બેન. તો શરૂઆતમાં તમે મને બહુ બધો સપોર્ટ આપ્યો, ઘણા બધા ગીતો તમારા, મારા ખ્યાલથી તો અમારે કચ્છમાં ઉત્તર ગુજરાતના ગીતો નહોતા ગવાતા, અને તમારા ગીતો હું સાંભળીને કચ્છમાં ગાતી. એટલે મેં મારા જેટલા પણ નાના પ્રોગ્રામ છે બધામાં હું તમારા ગીતો ગાતી. એટલે મને દિલથી તમારો બહુ બધો સપોર્ટ રહ્યો છે. અને થેન્ક યુ બેન. હું જો સાંભળતી હોઉં તો તમને સાંભળું છું ભાઈ કીર્તન ગઢવી, કે જેમણે એમનો પણ મને બહુ સપોર્ટ રહ્યો છે. કેમ કે સંતવાણીના જીવનમાં જો મને જે વળાંક આવ્યો હોય તો કીર્તિભાઈ, તો એમના ગીતો સાંભળી. પછી ઘણા બધા કલાકારો જેમને હું સાંભળી છું, રાજસ્થાનથી પણ ઘણા બધા કલાકારોને સાંભળું છું. તમને આપણું સમાજે સપોર્ટ આપ્યો છે, મને પણ આપણા સમાજે સપોર્ટ આપ્યો છે, પણ બીજી દરેક સમાજે આપણને સ્વીકાર્યા છે. તો હું તમામ ગુજરાતીઓનો આભાર માનીશ કે અમને ભાઈ બહેનને જે સપોર્ટ આપ્યો છે, જે સહકાર આપ્યો છે. તો આપ એ બધા માટે ફરીથી એકાદ ગીત. અને દુનિયા મારી કોઈ સગી રે નથી માં, હે લેબોજ દીપો ડૂબડી દશા રે હતી. દુનિયા મારી કોઈ સગી રે નથી, અમારી ડૂબડી દશા રે હતી. હે કોઈનો તો લેબોજ મારી દીપો રે હતી. હે ભાઈ બેન ને કોઈ નતું મારી સિંહણ રે હતી. એ વખાની વેળાએ માથઈને આઈ, મારા ગરીબના લેખમો લખાય. એ વખાની વેળાએ માથઈને આઈ, મુજ ગરીબના લેખમાં લખાય. એ દાડે ટોણું ખાવાની વેળા રે નોતી માં, ગોણું ગાવાની વેળા રે નથી. હે કોઈનો તો લેબોજ મારી દીપો રે હતી. હે કોઈનો તો ટપ્પર સાંથલ સિંહણ રે હતી. થેન્ક યુ ભાઈ. ઘણા બધા મિત્રો જોડાયા છે અને બધાની બહુ બધી ફરમાઈશો છે. પણ તમે જે ગીત ગાયું કે જયારે સમય ખરાબ હોય છે ત્યારે કોઈ આપણી પાસે નથી હોતું, પણ સમય સારો આવે છે ત્યારે આખી દુનિયા આપણી પાસે હોય છે. પણ જે પણ સમય ખરાબ કે સારો એ કુદરતની હોય છે, પણ લોકોનો જે પ્રેમ છે એ કાયમ માટે રહે છે. પણ બેન આપણે તો એક જ માનીએ છીએ, જો કે તમને ખુદને એવું છે કે મારી લેબોજ, આજ હું જે છું એ મારી લેબોજના પ્રતાપે છું, અને હું આજ જે છું બેન એ દીપોમાને પ્રતાપે છું.
તો જ્યારે ટાઈમ અત્યારે સારો છે તે બી આપણને માતાજી તો આપણે યાદ કરીએ છીએ, પણ જે ખરાબ ટાઈમમાં જે ભગવતી આપણને સાથ આપ્યો છે, જો કે આપણે ભગવાન તો તમે મેં જોયા નથી, સમાજ છે આપણો માન બાપ, અને એક આ દીવો જે આપણા આગળ છે એ આપણો માન બાપ. તો એની ખૂબ દયા અને ભગવતીની ખૂબ દયા. સાચી વાત ભાઈ. આપણી પાસે આપણે જે પણ કાંઈ પણ કાર્ય કરીએ તો આપણી ઉપર કોઈ પણ દેવી તત્વનો આશીર્વાદ કે એનો હાથ હોય તો જ આ બધું શક્ય બને. નહીતર આપણી તો કઈ એટલી બધી પેલી મેજાલ નથી કે આપણે આ બધું કરી શકીએ, કે આપણે બધા મોટા સ્ટેજમાં પણ પ્રોગ્રામ કરી શકીએ. પણ આ તમારા માટે દિલમાં બધાને, તમારા માટે દિલમાં બધાની એટલી મોટી જગ્યા છે કે સમાજનું તમે ઘરેણું છો, અને ભગવતી જગદંબા અહીંથી પણ ખૂબ આગળ. જેમ કે અત્યારે તમે જે સ્ટેજે પહોંચ્યા છો ત્યાંથી ભગવતી મારી દીપો, મારી લેબોસ ખૂબ આગળ લઈ જાય. આમાં એવું છે બેન કે હું દરેક કલાકારને કહું છું, દરેક મારા મિત્રોને કહું છું, દરેક મારા ભાઈબંધો અને કલાકારોને જે પણ આપણા સમાજના છે, બીજા છે, બધાને ખાસ કહું છું ભાઈ, કોઈ પણ ભેદ ભાવ ઈર્ખા રાખ્યા વગર બધા એક જ છીએ, અને જેનું જેવું કિસ્મત હશે, જેવું એવું જ કર્મ હશે એવું થવાનું છે. તમારી જેવી ગાયકી, જેવો તમારો ભાવ, જેવો તમારો પ્રેમ, અને બેન તમે જે મર્યાદા જાળવી છે, તમે જે મર્યાદા જાળવી છે એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું. તમે સમાજની દીકરી તરીકે તમે જે પણ મર્યાદા અત્યાર સુધી આ પરંપરા જાળવી છે, હું તમને ઘણા વર્ષથી જોતો આવું છું, અને આજ પણ તો હું તમારા એવા વખાણ નથી કરતો, પણ દિલથી અંદરથી મારા મમ્મી પપ્પાની સોગંદ કે ભગવાન તમને દીપોમાં ખૂબ આગળ લઈ જાય એવું પ્રાર્થના કરું. ભાઈ મારી ફરજ એક આવે કે હું માલધારી દીકરી છું, તો મારે મારી મર્યાદા ના મૂકવી જોઈએ, અને દરેક જગ્યાએ દરેક સ્ટેજમાં મારા ભાઈઓ મારી સામે હોય, અને કોઈ પણ ભાઈ એમની બેનને સારી રીતે સારા સ્ટેજ પર જોવા માંગતા હોય, અને હું બહુ ભાગ્યશાળી છું કે સગો ભાઈ તો નથી, પણ તમારા જેવા એટલા બધા મને ભાઈઓ મળ્યા છે કે ત્યારે જરૂર નથી પડી કોઈ તકલીફમાં કે ભાઈની કમી મહેસૂસ થાય. અને બસ સમાજે બહુ બધો સપોર્ટ આપ્યો છે, તો મારી ફરજ છે કે સમાજના કલ્ચર, આપણા ગુજરાતના કલ્ચર, આપણા ગુજરાતના સંગીત ક્ષેત્રને હું મારી બને ત્યાં સુધી કોશિશ છે કે એને આગળ લઈ શકું. અને તો ઘણી બધી ફરમાઈશો આવી છે, તો એક જ શેષમાની ફરમાઈશ આપ પૂરી કરો. જી કે ક્યાં પૃથ્વીની ફરમાઈશ છે? જી જી. શેષ નહીં સાઈન હસે રે જિંદગી ફાઈન હસે રે, શેષ માની સાઈન હસે રે જિંદગી ફાઈન હસે, એ જિંદગી જન્નત હસે એવરી ટાઈમ હસે, જિંદગી જન્નત હસે એવરી ટાઈમ હસે, દુનિયાની લાઈન હસે, લાઈન હસે, લાઈન હસે, એ દુનિયાની લાઈન હસે રે, તમારે ને ટાઈમ હસે રે, લેબોજની સાઈન હસે રે, જિંદગી ફાઈન હસે રે. અને બેન બીજી એક વાત ચોક્કસ, હું જો કે બધા લાઈવ જોઈ રહ્યા છે, બધાની સામે હું કઉ છું, આખી દુનિયાની સામે પણ કઉ છું ને આજે બધાની સામે પણ કઉ છું કે ફરીથી ગીતાબેન રબારી તો નહીં જ થાય. સિંગરો બધા ઘણા બધા થશે, પણ જે ગીતાબેન છે, અને તમે જે બેન જે મર્યાદા જાળવી છે, અને તમે જે રબારીનું માથું જે ઊંચું કર્યું છે, એ આખા સમાજને ખબર છે. આખા સમાજ તમારી દિલથી કદર કરે છે, તમારી દિલથી ઇજ્જત કરે છે, અને પરંપરા ભગવતી આવું નવું રાખે. પણ ફરીથી ગીતાબેન રબારી નહીં થાય એ ચોક્કસ. ભાઈ હું નાના મોટે મોટી વાત તો ના કરી શકું, પણ બસ આપણા અને સમાજના દરેક લોકોના જે આશીર્વાદ છે, અને હું શેષમાને માનું છું કેમ કે કડોતરા મારા મામા છે, એટલે પેલા નાનપણથી શેષમાને માનું છું. પછી મારે સાસરું થયું એટલે પછી મારા એ પણ માતાજી થયા, તો બંને દેવી અને ઘણા બધા દેવોને માનું છું. અને હું તો એવું માનું છું કે મારી પાસે આટલા બધા દેવ છે, એટલે બધાએ જેટલા પણ દેવતાઓ છે, જેટલા પણ દેવ છે, બધાને એક એક કામ સોંપી આપ્યું, બધાને હાથ છે, અને બધાને એક એક કામ સોંપી દઉં છું. લેમ્બોજમાને કહું તમારે આ કરવાનું છે, શેષમાને કહું તમારે આ કરવાનું છે. તો બધાના બહુ બધા આશીર્વાદ રહ્યા છે. અને મારી ઘણી વખત ઈચ્છા હોય કે હું આપની સાથે વાત કરું ફોનમાં, ખાસ મિત્તલબેન થી વાત કરું. તો લાસ્ટમાં અમને આપણે જયારે લાઈવ માંથી ઇન્સ્ટામાંથી સ્ટોપ પડી ત્યારે બેન જોડે ચોક્કસથી વાત કરાવજો. અને ખાસ તમારા જે ભાઈ છે, આપણા મારો નાનો ભત્રીજો કહી શકાય, છોટે ગમન પણ કહી શકાય, એમનાથી પણ ચોક્કસથી મને મુલાકાત કરાવજો. બરાબર, ચોક્કસ બેન. અને તમને બેન સુમિતભાઈ તમને બહુ યાદ કરતા હતા, ઉપેરા, એ પણ અહીંયા છે, અને એ પણ લગભગ 2 મહિનાથી અહીંયા છે. અમે ઘણી વખત સુરતમાં પ્રોગ્રામ હોય તો યાદી આપી છે કે બેનને યાદી આપજો, મને કીધું છે એટલા માટે.
જી જી જી. તો હું આપની કોઈ ફરમાઈશ હોય કે બેન મારે તો ખાસ મારી ફરમાઈશ તો તમને ખબર, મારે તમારી ફરમાઈશ મને મારી તમને ફરમાઈશ તો ખબર જ છે. હું તમારું બધી સ્ટેજ ઉપર ગીત ગાઉં છું અને ખાસ એ ગાવાનું છે રેબન વાળા ચશ્મા. જી જરૂર ભાઈ, આપની ફરમાઈશ ચોક્કસ. અને મા તારા આશીર્વાદ, બસ બે ફરમાઈશ છે. બિલકુલ જી ભાઈ, જી ભાઈ. કોને પડે એન્ટરી, રેબન વાળા ચશ્મા પહેર્યા, રેબન વાળા ચશ્મા પહેર્યા, રેન્જ રોવર કાર રૂડી, રેન્જ રોવર કાર રૂડી, કોને પડે એન્ટરી, મારા ભાઈ ની પડે એન્ટરી, કોને પડે એન્ટરી, ગમન ભાઈ ની પડે એન્ટરી. રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી, વટથી રોણા જોને જીવે છે જિંદગી, મોજથી જીવે રૂણા મોજીલી જિંદગી, કોઈ વાતે ખોટ નહીં માતાજીની મેર છે. વો દિલ ના રે દિલદાર રોણા, દિલ ના રે દિલદાર રોણા, યારો ના રે યાર રોણા, યારો ના રે યાર રોણા, યાર રોણા, યાર રોણા, યાર રોણા. કોની પડે એન્ટરી, રોણા ની પડે એન્ટરી, કોની પડે એન્ટરી, ભાઈઓની પડે એન્ટરી. વાહ, થેન્ક યુ. સરસ. થેન્ક યુ ભાઈ. અને આપની ફરમાઈશ મા તારા આશીર્વાદ તો પણ હું ચોક્કસથી લઈ લઉં. જી હા બેન. મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે, મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે, આવરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે, ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે, લેંબોજ તારા આશીર્વાદ મને બહુ ફળ્યા માં. તારા પર તપે મારે તમામ જાશે, તારા ઉપકાર મુજ પર ઘણા છે, ભાવે તારી ભક્તિ કરતા દીવા તારા મેં ભર્યા છે. વાહ. આ દીવા ખાલી મેં ભર્યા, દીપો તે અજવાળા કર્યા છે, દીવા ખાલી મેં ભર્યા, માતે અજવાળા કર્યા છે, શેષ દીપો માના આશીર્વાદ મને બહુ ફળ્યા માં. વાહ વાહ, સરસ. થેન્ક યુ બેન. અને બેન આશીર્વાદ તો એના ચોક્કસ ફળ્યા છે બેન, ચોક્કસ. તમે જે ગાયું છે અને ગાયા પહેલા અને ગાયા પછી પણ ચોક્કસ એના આશીર્વાદ ખૂબ જ ફળ્યા છે. એવું દુનિયા એક ગીત આયા પછી પણ દુનિયા જોવે જ છે બેન. તમારા ગીતો બહુ હિટ થઈ ગયા છે, ભગવતી ખૂબ આગળ લઈ જાય મારી બેનને. અને મને એક જ વખત જયારે શરૂઆત બેન ખબર પડી, કાના કાકા એવું કીધું કે મારે દીકરા નથી, આજ મારો દીકરો છે. એ દિવસે એવું મેં કાકાને કીધું હતું કે આ મારા સગા બેન થી અધિક છે અને ગમે ત્યારે આવો ગમે ત્યારે જાઓ. અને જો કે બેન એ ટાઈમે તો હું પણ થોડું એ ટાઈમે બહુ આટલું બધું, હા શરૂઆત હતી, આટલું માર્કેટ હતું નહીં, પણ બહુ મોજ કરી અને ભગવતીએ બહુ લાજ રાખી અને આપણે ઘણા બધા પ્રોગ્રામો કર્યા, પણ બહુ જ મજા આવી, બહુ જ મજા આવી. થેન્ક યુ ભાઈ, આપનો બહુ આભાર રહ્યો છે. અને મારા બાપાની વાત કરું તો બાપાએ મને હંમેશા દીકરાની જેમ રાખી છે, કેમ કે દીકરીને મર્યાદા બહુ નડતી હોય છે સમાજની. અને એક દીકરીને એ ટાઈમમાં જયારે પ્રોગ્રામમાં અમે આવતા ત્યારે મારું પોતાની વાહન ના હોય એટલે બસોમાં આવવું, અને ઘણી વખત અહીંયા તો એટલા બધા એવા પ્રોગ્રામ હતો કે અમે આવીએ અને છેલ્લે અમને ગાવાનો મોકો મળે અથવા ના મળે તો એમને પાછા આવવું પડતું ઘણી વખત. તો આપની સાથે જેટલા પણ પ્રોગ્રામ કર્યા એમાં આપે બને બહુ બધો સપોર્ટ કર્યો છે. તો હું મારી ફરજ હતી બેન. બિલકુલ બિલકુલ, ને આપનો આભાર કે આપ નાની બેન સમજીને બહુ બધું મને સપોર્ટ કર્યો છે. અને મને બાપાનો બહુ બધો મહેનત અને સંઘર્ષ કર્યો છે, એના થકી હું છું. અને એના પછી પૃથ્વીના મારા જીવનમાં આવવું અને એમનો પણ બહુ બધો સપોર્ટ, કેમ કે ઘણા બધા એવું કહેતા હોય છે કે લગ્ન પછી જીવન બદલાઈ જતું હોય છે, ઘરની જવાબદારીઓ વધી જતી હોય છે, પણ પૃથ્વીની જયારે મારી લાઈફમાં એન્ટ્રી થઈ ત્યારે એકલો રબારી રોણાશેરમાં બધા ગીતો આવ્યા, એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે મારું લગ્ન જીવન મારા માટે બહુ બધું સફળ રહ્યું છે. અને પૃથ્વીની બહુ બધી મહેનત, કેમ કે એનું ભણવાનું ચાલુ છે, લાસ્ટ યર છે, તો એ રાત્રે મારી જોડે પ્રોગ્રામમાં બેસે, જાગે, અને દિવસે એ અમે બધા સુઈ જઈએ, એ જાગતો હોય, એક્ઝામની તૈયારી કરતો હોય,
કેમ કે મારી સાથે હવે કોલેજમાં એને બહુ બધું ધ્યાન ન અપાતું હોય. તો આ બધાનો સંઘર્ષ, આ બધાની મહેનત, જે પણ છું આજે કઈ પણ છું, એ બધાની આ લોકોની મહેનત રંગ લાગ્યો એવું લાગે મને હંમેશા. સરસ સરસ. તો એના માટે 2 લાઈન. દિલ થી તને કહું તું મારા માટે બહુ લકી છે, દિલ થી તને કહું તું મારા માટે બહુ લકી છે, એ છોડીને ક્યાંય નહીં જવું તું મારા માટે બહુ લકી છે. હમણાં તમે બેન કીધું રોણા શહેરમાં, અને એના ઉપરથી મને યાદ આવે ત્યારે, મારા જીવનમાં આયા છો તમે લઈને ખુશીઓ હજાર, જોયેલા સપના પૂરા થયા છે જ્યારથી મળી તો યાર, તું મારા માટે બહુ લકી છે, દિલ થી તને કહું તું મારા માટે બહુ લકી છે. એટલે ભાઈને ખાસ મારી યાદ આપજો ને, એ તમારા માટે પણ બહુ લકી છે, તમે પણ એમના માટે, મારી બેન એમના માટે પાછી બહુ લકી છે, એ વાત અલગ છે. બરાબર. ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કુંડલી ગ્રહ મળતા હોય ને આ બધું શક્ય હોય છે. હા બેન. તો મારી ભૂલ ના હોય તો આ ગીત મારા ખ્યાલથી તમે મિત્તલબેન માટે કદાચ ગાયું હતું, મને સ્ટુડિયોમાં આપ જ્યારે હતા ત્યારે. હા બેન, મારા જીવનમાં જે છે તો તમારા માટે એવું છે કે મિત્તલબેન તમારા માટે બહુ લખી રહ્યા છે. હા બેન. અને બેન તો મારા ખ્યાલથી આપણા પ્રોગ્રામમાં જ્યારે બેન એમાં એટલા માટે માન છે. અને રાજનભાઈએ પાછું મેં લખાવ્યું પણ નથી, એમને હાથે લખ્યું હતું કે આ ચોક્કસ મને કે ભાભી માટે ગાવાનું છે. અને મને ગીત મેં એમને પેલા બહુ ટાઈમ પહેલા કીધું હતું મારે ગીત ગાવું છે. પછી બીજી વસ્તુ એવી હતી બેન કે જે પણ આજે ઘરે એટલા બધા મહેમાન આવ્યા, આટલા બધો મને મારી વાઈફનો, તમારી ભાભીનો મને ખૂબ જ આજ સુધી સપોર્ટ રહ્યો છે, આજ પણ સપોર્ટ છે. અને જે પણ ઘરે આવે, કે બેન મારા ઘરે 200 માણસ આવે, 300 માણસ આવે, તો એ કંટાળે નહીં, થાકે નહીં, બધાને આવકાર આપે. જો કે પેલા તો કિંજલબેન ને બધા બહુ આયા, બધા સિંગરો પણ બહુ આયા, આજ પણ આવે છે. તો પણ એનો આવકાર એનો એવું જ હોય કે એને એવું જ હોય કે ક્યારે ગીતાબેન ને મારે બોલાવીને મારા ઘરે જમાડું, બસ. એટલે એ મને એ પ્રેમ મને બહુ ગમે છે. ભાભીના હાથના રોટલા ખાવા છે તો હું ચોક્કસથી આવીશ. અને કહી શકાય કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. અને આપ પ્રોગ્રામમાં હો તો તમે ઘરમાં ધ્યાન ના આપી શકતા હો, તમારા ધંધામાં ધ્યાન, કોઈ પણ કામમાં ધ્યાન ના આપી શકતા હો, પણ એક સ્ત્રી પાછળ બધું સંભાળતા હોય તો મિત્તલબેન બહુ બધી જવાબદારીઓ સંભાળતા હોય છે, કેમ કે ઘર સંભાળવું અને આપનું બધું પણ જે હેન્ડલ કરવું, દરેક કે તમને ક્યારે પ્રોગ્રામમાંથી આવશો, એમને જમવાનું ટાઈમ પર આપવું, એ થાકેલા હશે તો એમને આ બધું કરવું, એટલે એક સ્ત્રી બધું કરી શકતા હોય. એટલે આ બહુ જેમણે પણ આ લખ્યું છે બહુ સારું લખ્યું છે કે સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તો ઘણી બધી ફરમાઈશો પણ જોડાઈ છે. અને હું થોડી વાર પહેલા મારી ફેસબુક આઈડીમાં લાઈવ હતી અને ત્યારે તેરી મીઠીની ફરમાઈશ હતી, અહીંયા પણ ફરમાઈશ છે. અને મેં હાલરિયા બહુ બધા તમારી સાથે ગાયા છે અને શરૂઆતમાં રેગડીની પણ બધી ટ્રાય કરી, પણ મને એવું લાગ્યું કે મારે થોડુંક અલગ કરવું છે, તો મેં લોક ડાયરો પસંદ કર્યો, એમાં ભજન પસંદ કર્યા. અને એનાથી વિશેષ મને દેશભક્તિ ગીતો વધારે ગમે છે. તો હું તેરી મીઠી તમને ચોક્કસ સંભળાવીશ, કે તમને જરૂર ગમશે એવી આશા છે. ચોક્કસ બેન, ચોક્કસ બેન. અત્યારે આપણા ડોક્ટર, નર્સ અને સફાઈ કામદાર, પોલીસ સ્ટાફના જેટલા પણ જવાનો, જે બધા આપણી પાછળ બહુ બધી મહેનત કરે છે અને પોતાના જીવના જોખમે બહુ બધું સંઘર્ષ કરે છે, તો આપણે આ ગીત એમને અર્પણ કરીએ, જેટલા પણ આપણા દેશના જે રખેવાળો છે એમને. मजबूर हुई जब दिल की दुआ तो हमने दवा से काम लिया, वो नब्ज नहीं फिर थमने दिया जिस नब्ज को हमने थाम लिया, बीमार है जो किस धर्म का है हमसे कभी ना भेद हुआ, सरहद पे जो वर्दी खाकी थी अब उसका रंग सफेद हुआ, तेरी मिट्टी में मिल जावा गुल बढ़ के मैं खिल जावा इतनी सी
है दिल की आरज़ू, वो तेरी नदियों में बह जावा, तेरी खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। वाह ओ नाबे देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले हैं, एक लाल हुआ बलिदान तो क्या सो लाल तेरे रखवाले हैं। वाह वाह ओ बेन देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले हैं, एक लाल हुआ बलिदान तो क्या सो लाल तेरे रखवाले हैं। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। વાહ બેન સરસ ભાઈ આપ હિન્દી પણ બહુ આ સારા બહુ ગીતો ચાલ્યું ગાઓ ભાઈ છો. આ બહુ ચાલ્યું બેન જી આ દેશભક્તિ ગીત માતાજીની દયાથી બહુ સારું લાગ્યું અને બહુ બહુ બધાએ ચાલ્યું બહુ સ્વીકાર્યું અને મારા બહુ ખ્યાલથી મેં બહુ બધા પ્રોગ્રામમાં ગાયું છે પણ સાયરમભાઈ, કીર્તિભાઈ, પાર્થિવભાઈ બધા સાથે હા હતા. બેન નમસ્તે માર્કેટમાં બહુ ટ્રમ્પના ચાલ્યું બેન પ્રોગ્રામમાં મારા ખ્યાલથી ત્યારે બધા માર્કેટ એવું કહેતા કે થોડું વધારે સારું ગવાણું હતું અને હા બેન હા બેન જી તો સારું ત્યારે સારું બહુ સારું થયું કે મેં આ ગીત શીખ્યું અને એ ટાઈમે મને આ ગીત કદાચ નમસ્તે ટ્રમ્પ પ્રોગ્રામમાં કામ આવ્યું. તો થેન્ક યુ કે આ ગીત મેં અમારા માટે બહુ ગર્વની વાત છે બેન જી અમારા ભાઈ માટે બહુ ગર્વની વાત છે બસ આ કે બધાનો બહુ સાથ સહકાર અને જી મહાસત્તા અહીંયા આવે અને તમે ત્યાં જાઓ એ અમારા માટે જ્યારે હું ત્યારે હું બહુ ખુશ થયો હતો કે જી બેન ત્યાં છે અને તમે મોદી સાહેબને મળે ત્યારે તો હું દિલથી બહુ 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 જ ખુશ થયો જી કે ચલો જી મારું સમાજનું રત્ન અને અમારા જોડે રહેલું રત્ન બસ જી એ આવું ને આવું આભલામાં ઉડતું રહે બસ એ જ જોઈશ જી બેન બસ આપ બધાના આશીર્વાદ કાયમ રહે અને હા બેન આપને જોઈને અમે બધા શીખ્યા છીએ એટલે આપ બધા અમારા સિનિયર છો તો હા ઘણા બધા આપણા અત્યારના જે કલાકારો છે હું હા એમને બેન કહીશ કેમ કે તમે પણ ક્યાંય શીખ્યું નથી, મેં પણ નથી શીખ્યું, આપણે બધા સાંભળી હા બેન અને હા કુદરતના બેન આશીર્વાદથી શીખ્યા છે. હા બેન પણ હું અત્યારના કલાકારો જેટલા નવા છે એ લોકોને એટલું કહીશ કે આપ ક્લાસ કરવા જરૂરી છે કેમ કે સંગીત ક્ષેત્રમાં હા તો હાજી આપ એમને શું હાજી કહેશો કે આ લાઈનમાં કઈ રીતે એમને ગીતો કઈ રીતે આપનો જે સંઘર્ષ રહ્યો છે કેટલી મહેનત રહી છે આપ એમને જણાવશો ચોક્કસથી. બેન મારું તો એવું કહેવું છે કે આમ જી તો જો કે આ કુદરતના ઘરનું છે જી અને સંગીત ક્ષેત્ર જ્યારે સરસ્વતી છે એ કુદરતના જી ઘરની છે એ જી ક્યાંય મળતી છે ને જેના નસીબમાં હોય જેના કિસ્મતમાં હોય જી જેના ગળામાં મીઠાશ છે બેન જી જી જો તો હું તો એવું કહેવા માંગુ છું કે જે નાના નાના જે બાળકો બધા લાવે છે એમને જી મારી જી એક નમ્ર વિનંતી છે બેન કે એમને એમનું બરાબર ભવિષ્ય ના બગાડશો, એમને ભણાવો બિલકુલ સાચી વાત. જી ભણાવો અને ભણાઈને થોડા મોટા થવા દો, આગળ જાય પછી જી ભલે સિંગર થાય એને કોઈ ના નથી, જી બરાબર સંગીત ક્ષેત્રમાં આવે એમાં પણ કઈ વાંધો નથી જી પણ પેલા નાના નાના જે બાળકો છે હું બધા સમાજને કહું છું, જી રબારી સમાજને કહું છું, બધી સમાજને કહું છું કે બિલકુલ જી એમને ભણાવો અને જી સંગીત એક એવું છે બેન એક એવી સોનાની અમાનત છે કે એને જી સાચું જી સમાજથી તમને પ્રેમ થાય, તમારા પોતાના જી પરિવારથી પ્રેમ થાય, તમને પહેલા જી તમારું ઘર કબૂલે, તમારું ગામ જી કબૂલે અને જી પછી તમારું સમાજ ને પછી તમારી આખી દુનિયા કબૂલે તો જી આગળ જવાય બેન. અને જી હું તો બધાને કહું છું કે જી કોઈ પણ નાનામાં નાનો માણસ આવે, કોઈ પણ જી નાનું નાનું એની ઇજ્જત જી કરો અને જી નાનામાં નાનો કોઈ પણ સિંગર આવે તો જી એ પણ અહીંયા એને 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 ઇજ્જત આપવું. અને જી જો કે બેન બિલકુલ અમારા વિજયભાઈ જોણક, વિજયભાઈ સુવાળા જી અને અમારા યુવરાજભાઈ એ પણ અત્યારે જબરજસ્ત એમનું પણ નામ છે બહુ સારી એમની તમારા જેવું. એક્ટિંગ. જી હા જી એક્ટિંગ છે એમનું પણ નામ છે. તો જી હું વિજયભાઈ સુવાળા અને એમના આખા પરિવારનો ખૂબ ખૂબ જી રબારી સમાજ તરફથી, દીપમા પરિવાર જી તરફથી ખૂબ જી ખૂબ શુભેચ્છા પાઠવું છું. ભગવતી ખૂબ જી આગળ લઈ જાય, અમારા રવિ બિલકુલ ખોરજ જી એમને પણ ખૂબ આગળ લઈ જાય. અને બેન બિલકુલ આ બધા રત્નો છે એમની પણ જરૂર છે જી પણ બસ હું તો દરેક સિંગરને કહું છું બેન કે નાનામાં નાનો કલાકાર હોય, જી નાનામાં નાનો સિંગર આવે તો એની ઇજ્જત જી કરો. કેમ કે એનું કારણ છે બરાબર બેન જી જેમ આજે તમારે ભાઈ નહોતા પણ તમને જી એક અદ્ભુત વિશ્વાસ હતો કે એક દિવસ જી ભગવતી મને જી મોટા સ્ટેજ ઉપર બેસાડશે જી અને ત્યારે મેં ત્યાં જોયા ત્યારે જી મારી જોડે વિડીયો પણ હતો. હું જી હમણાં સવારે મારી પણ પાસે તમારી પણ એ મેં સાચવીને રાખેલું છે. જી હા બેન જી તો એ વિડીયો મેં જોયો ત્યારે આપણે બંને જણા આલડિયું ગાતા હતા
તારની જે ગભરાહટ એટલે બેન જીવનમાં સ્ટ્રગલ કરવું જોઈએ અને તકલીફ પણ પડે, દુઃખ પણ પડે, તરસ ભૂખ પણ વેઠવાનું. ઘણા પ્રોગ્રામ એવા કરે છે બેન કે આખી આખી રાત ભૂખ્યો અને પ્રોગ્રામ કર્યા છે. એવો પણ સમય આવ્યો છે, તો પણ એ સ્ટ્રગલ કરવું પડે છે અને કંઈક વેઠવું પડે, કંઈક પાવા માટે કંઈક ખોવું પડે છે બેન. તો આપે શિક્ષણની વાત કરી, તો શિક્ષણ બહુ જરૂરી છે જીવનમાં. કેમ કે એક કહેવત છે કે એક બેંકમાં ચોર લક્ષ્મીને ચોરી જાય છે, પણ એ 2 રૂપિયાની બોલપેન મૂકીને જાય છે. કેમ કે સરસ્વતી કોઈ ચોરી નથી શકતું, અને સરસ્વતી ગળામાં હોય છે, અને આપણે જે શિક્ષણ લીધું છે એ આપણા હાથમાં હોય છે. તો આપણે ભણેલા છીએ ને, તો ગમે એવી પરિસ્થિતિનો સામનો કરીશું જો આપણે શિક્ષિત હશું તો. અને તો શિક્ષણ આપણા જીવનમાં બહુ જરૂરી છે. તો હું આપણા સમાજને એટલું કહીશ કે આપ કલાકાર બનો, અમે અમારા થશે એટલો સપોર્ટ કરશું, પણ પેલા તમે એકદમ કમ્પ્લીટ તમારું ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરો. કેમ કે આપ શિક્ષિત કલાકાર હશો તો થોડું વધારે તમને સફળતા મળી શકશે. અને સફળતામાં એવું છે કે સંઘર્ષ, તમને 12 વર્ષ થયા, મને આ લાઈનમાં 8-9 વર્ષ થયા, પણ નક્કી હોય છે કે ક્યારે એને સફળતા મળે, પણ બસ આપણે એની રાહ જોવી હોતી હોય છે. તો આપણે ઘણું બધું ટાઈમ થઈ ગયું છે વાતો કર્યા, તો ફરીથી એકાદ ગીત કે તમને બહુ ગમતું હોય. જી. હે રંગીલા રાજા, હે અમે રંગીલા રાજા, એ હાવજના કાળજા, અમે રંગીલા રાજા, હાવજના કાળજા, અમે રંગીલા રાજા. એ તમારી ચોકલેટી અદા લોક સૌ કોઈ ફિદા, તમારી ચોકલેટી અદા લોક સૌ કોઈ ફિદા, મારે ભાઈબંધ ચાજા, હે મારે ભાઈઓ ચાજા, મારે ચાહક ચાજા, અમે રંગીલા રાજા, એક આવજના કાળજા, અમે રંગીલા રાજા. અને આપની એક આ ટુકડો બહુ બધું ચાલ્યું હતો ને, એના પછી આપણે તળજા બાપાને ત્યાં આપણે મેલડીમાં મુજને જોઈ મંદિરનો દરવાજો ખોલ્યો. કેમ કે એ રેગડી હતી એટલે આપ ખાલી મુખડું જ છે. તો આપે મુખડું ગાવ ને એના પછી મેં મારો અંતરો બનાવ્યો છે ગીતમાં પાછળ, કેમ કે એમાં કોઈ અંતરો નતો, આપ બધા આલાપ ગાયા છે. બેન એમાં મને મેલડીમાંનો એક ઇતિહાસ ત્યાં જબરજસ્ત બની ગયો. મારે એક ખાસ મારે ગાવું છે. મેં અત્યાર સુધી મેં અઠવાડિયેથી 10 દિવસ હું લાઈવ થયો છું, પણ મેં એ ગીત હજુ સુધી ગાયું નથી. અને મારે આજે 2 લાઈન સંભળાવી છે. પણ મેં બાપાને જયારે કેસેટ બનાવીને બેન, તો કનુભાઈ રડી ગયા હતા, હું પણ આંખમાં મને પણ પાણી આવી ગયું હતું. કેમ કે ત્યાં સોનાના મુગટ ઉપર હીરા જડી અને મેલડીમાં જયારે બનાવ્યું નતું, એના પહેલા મેં ગીત બનાવ્યું હતું. અને એ ગીત બનાવીને મેં જયારે રાજનભાઈએ લખ્યું, મેં ગાયું. અને તળજા બાપાને જયારે કેસેટ બનાવી ત્યારે બેન મારે પેલા 2 લાઈન એ ગાવી છે. મને આજે તમે યાદ કરાવ્યું, થેન્ક યુ. સોનાના મુગટ ઉપર હીરા જડેલા, સોનાના મુગટ ઉપર હીરા જડેલા, ધન ભાયક તળજા બાપા રે મળેલા, ધન ભાયક મોટણની મેલડી મળેલા, એ લાલ ચટક ચુંદડી મો તારલા ટોકેલા, લાલ ચટક ચુંદડી મો તારલા ટોકેલા, તળજા બીજોલની મેલડી મળેલા, એ મારી વડોદરા કનુભાઈની સિંહણ રે મળેલા. અને બેન એ સપનું ભગવતીએ પૂરું કર્યું. આજે હવે તમે મને 2 લાઈન સંભળાવો, મારે સાંભળવી. ચોક્કસથી આપનું જે ગીત મેં મુખડું આપનું જ છે, અને મેં અંતરો મારી રીતે બનાવ્યો છે કે આખું ગીત. જી, તો હું ચોક્કસથી આપને સંભળાવીશ. હાજી હાજી. મુજને જોઈ મંદિરનો દરવાજો ખોલ્યો, જ્યારે જ્યારે લેમ્બોજ તારું નામ હું તો બોલ્યો, મુજને જોઈ મંદિરનો દરવાજો ખોલ્યો, જ્યારે જ્યારે શેષ તારું નામ હું તો બોલ્યો, ઈ ધન રે બાગ ધન્ય ઘડી લેમ્બોજ મને મળી માં, ઈ ધન્ય બાગ ધન્ય ઘડી લેમ્બોજ મને મળી માં, મુજને જોઈ મંદિરનો દરવાજો ખોલ્યો,
જ્યારે જ્યારે ટપ્પરનું નામ હું તો બોલ્યો. વાહ. જીવ થોડું આપણું જે હથેળી પર મેલી દીધો, જીવ હથેળી પર મેલી દીધો, તારા રે ભરોસે. હે દુનિયાનો જુગાર ખેલી દીધો, મેલડી તારા રે ભરોસે. એ રાત ને દિવસ હું નામ લઈને ફરું છું, વડોદરા મેલડીના જાપ હું તો કરું છું, ભેડીમાં તું રહેજે. હે જીવ હથેળી પર મેલી દીધો, શેષ લેબો જ દીપો ના ભરોસે. તો ભાઈ આપ બધી ફરમાઈશો પૂરી કરી અમારી, અને આપનો આભાર કે આપ જોડાયા. પણ હજુ આપણી પાસે 7-8 મિનિટનો ટાઈમ છે, તો મેં પહેલા વાત કરી હતી કે આપ મને મિત્તલબેન થી મુલાકાત કરાવજો. તો બેન બાજુમાં હોય, મારા ભાભી બાજુમાં હોય, તો થોડું લાઈવમાં એમને આ જાઓ. આપ સને અમારા બેન બોલાવે છે. એ મને એમ કહે છે કે તમે મારા માટે બહુ લખી છું. હું એમ કહું છું ભાઈ તું મારા માટે બહુ લખી છે. એટલે બંને એકબીજા માટે બહુ લખી છો જી. અને ઉપરથી માતાજીની કૃપા અને તમારા ઘરે માતાજી પધાર્યા અને આપનું જે જીવન આખું બદલાયું. મારે લાખણેજી ને મારે દીપોને બહુ દે. મારી લાખણેજી ને મારી દીપોની બહુ દે. આજ બી બેન હું બધાને એવી સલાહ આપું છું કે સમાજમાં આગળ વધો, કંઈક એવું કામ કરો જેથી નામ થાય અને ભગવતી તમને સુખી રાખે. પણ હું બધાને એવું પણ કહું છું બેન કે સમાજમાં એકબીજાને સપોર્ટ કરો. સમાજમાં આ સિંગરની વાત નથી, બધી રીતની વસ્તુ છે. ધંધાથી માંડીને નોકરીથી માંડીને બધી રીતના બધાને હું કહું છું બેન કે ભાઈ બધા એકબીજાની હેલ્પ કરો અને આગળ વધો. અને મારો સમાજ બહુ આગળ જાય, કેમ કે સમાજ મારો માન બાપ છે. એમ તો આખું ગુજરાત, આખું ભારત મને વાલું છે, કેમ કે એમાં બધી સમાજ મને ચાહનારી છે બેન. તો બધી સમાજને ચાહું છું, પણ સમાજ મારો માન બાપ છે એટલા માટે. અને ચાલુ રાખજો બેન. લો જય માતાજી. બેનબા કેમ છો? જય માતાજી. કેમ છો તમે? મજામાં? એકદમ મજામાં. સોરી, આપ ઘણી વખત કીધું છે ભાઈએ કે પધારો, પણ હવેથી ફાઇનલ આ લોકડાઉન પતે એટલે તમારા હાથના રોટલા ખાવા આવું છે. રોટલા જરૂરથી જરૂરથી. કેમ છે ભાઈ ને બધા મજામાં? એકદમ મજામાં. મજા. ઘરે આવો, ખાસ રોટલા માટે સ્પેશિયલ. તમે જ બાકી છો, બીજા બધા જમી ગયા છે. બિલકુલ. મારે એવું છે કે આ પ્રોગ્રામ દોડા દોડો એટલે થોડું આવવા જવા મારે, પણ હવે ચોક્કસ એ તો જો કે ભાઈના ઘરે પ્રોગ્રામ ની દોડા દોડી તો છોકરા નાનો બેન, છોકરા નાના. નહીં, સાચી વાત. એમની જોડે મજા આવશે મને થોડી રમવાની, વાતો કરવાની. તો હમણાં ભાઈએ વાત કરી કે મિત્તલબેન એવું કહે છે કે તમે લખી છો, ને હું ભાઈ એવું કહે છે કે મિત્તલબેન મારા માટે લખી છે. તો હું એવું કહીશ કે તમે બંને એકબીજા માટે લખી છો, અને માતાજીના આશીર્વાદ તમારી ઉપર કાયમ રહે. આપનો જે સમાજને જે આવકારો છે, દરેક જ્ઞાતિના તમારા ઘરે જે આવકારો છે, તો માતાજી હંમેશા તમને આવી રીતે સુખી રાખે. અને બસ મારા ભાઈ બેન બંને સુખી રહે, ભાઈ ને ભાભી બંને. અને બસ તમને ચોક્કસથી તમારા ઘરે મળીએ. જી લેબોજમાં દીપો મને બસ આ છેલ્લું પ્રાર્થના કરું છું કે ભગવતી તમને ખૂબ આગળ લઈ જાય. દીપોમાં તમને ભગવતી ખૂબ જ આગળ લઈ જાય. મારી બસ એક જ ઈચ્છા છે, દીપોમાંની પ્રતિષ્ઠા 6-12 મહિને જયારે પણ થાય. જો કે લોકડાઉન કે મારે કરવાની ઈચ્છા હતી દિવાળીમાં, પણ લોકડાઉન ના હિસાબે વધી ગયું છે, એટલા માટે હવે 1 વર્ષ પાછળ રાખ્યું. તો કીર્તિભાઈ, માયા મામા, હકુબા, દેવાયતભાઈ અને કિંજલબેન ને ગીતાબેન ખાસ મારા ઘરે ચોક્કસથી આવવાનું છે. ડાયરામાં બીજા બધા કલાકાર મારે બોલાવવાના છે બેન. હમણાં મેં ડાયરો અહીંયા હતો બેન, પણ મારે એટલા માટે નહોતું કીધું કે મારે ત્યાં મારે અહીંયા દીપોમાના પ્રસંગમાં તમને લાવવાના છે, એટલા માટે ખાસ. જી જરૂર. અને ફરીથી મિત્તલબેન તમને થેન્ક યુ કે મારા ભાઈની લાઈફમાં આવવા બદલ. જી. તો છેલ્લે મિત્તલબેન માટે આપ કોઈ પણ ગીત, જો કે તમે પેલા ગાઈ દીધું છે, પણ છેલ્લે એકાદ ગીત એમને ગમતું હોય. જી એજ જે મારા માટે છે એ જ. બિલકુલ.
દિલથી તને કહું તું મારા માટે બહુ લકી છે. ક્યાં વાત. એ દિલથી તને કહું તું મારા માટે બહુ લકી છે. એ પ્રોગ્રામમાં જવું ને તે રોજ આમ આમ મેં કીધું, પછી મેં કીધું છોડીને ક્યાંય નહીં જવું, ક્યાં વાત. તું મારા માટે બહુ લકી છે. મારા જીવનમાં આયા છો તમે લઈને ખુશીઓ હજાર, જોયેલા સપના પૂરા થયા છે જ્યારથી મળે તો યાર, તો મારા માટે બહુ લકી છે. અને તો મારા મમ્મી પણ તમને જોવા માટે આવ્યા છે, કેમ કે ક્યારે હાજી જોયા નથી. જી જય માતાજી, જય માતાજી. પાય લાગુ. અને મને સારા આશીર્વાદ અપાવજો. કચ્છના જી તમામ ચોક્કસથી ચોક્કસથી. જી કચ્છના જેટલા ઉંમરવાળા છે બેન, જરૂરથી બાએ કીધું કે જય માતાજી, માતાજી સુખી રાખે તમને કાયમ. બેન જે કચ્છમાં જે ઉંમરવાળા છે એમને મને બહુ ભામણા લીધા છે, બહુ ભામણા લીધા છે. એટલે મારી દીપો, મારો ગોગો, મારી લાખણીજી, મારી લેબો શેષ આખા કચ્છની પરંપરા સુખી રાખે એવા હું આશીર્વાદ આપું. ઓકે બેન. જી તો ઘણી બધી ફરમાઈશો રહી ગઈ છે, પણ તો એકાદ મારે તમને સંભળાવવું છે, રોણા શેરમાં સંભળાવવું છે. પણ હું મોગલમાં ને માનું છું, કેમ કે મારી બાજુમાં કબરાઉ ગામ આવેલું છે, કચ્છ કબરાઉ, જ્યાં મણિધર મોગલમાં બિરાજે છે. તો મારું આ ગીત દીવાની દિવેટે કવિ કેદાર બાપુએ લખ્યું છે, કેદાર મામાએ. અને તો હું તમને ચોક્કસથી સંભળાવીશ અને પછી આપણે વિદાય લઈએ. આપણે મળતા રહીશું જરૂરથી, પણ ઇન્સ્ટાગ્રામ માં અત્યારે થોડું. ચોક્કસ ચોક્કસ. એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ, એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ, મારા રુદિયામાં રાખું મોગલ જપું તારા જાપ, મારા રુદિયામાં રાખું મોગલ જપું તારા જાપ. હો વહમી વેળાએ માં દિવસ લાગે દોયલા, રાતની માથે પડી રાત. વાહ. આ મનડું મુંજાતા તારા મઢડે દોડી આવતો, મોગલ સુતી હોય તો જાગ, બોલાવે તારા બાણ, એક દીવાની દિવેટે. તો ફરીવાર ખૂબ ખૂબ આભાર આપનો કે ભાઈ અમારી સાથે જોડાયા. ઓકે બેન. જી જી. તો નેક્સ્ટ ટાઈમ મળીએ ચોક્કસ. અને ચોક્કસ હવે ઘરે આવજો. ચોક્કસથી ચોક્કસથી ભાઈ. જય દીપોમાં, જય લાખોમાં, જય લબનમાં, જય લાખોમાં, જય દીપો. તો આ સાથે આપણે પણ વિદાય લઈએ અત્યારે, અને ચોક્કસથી મળતા રહીશું. આપણે બહુ બધી મોજ કરી, બહુ બધા મિત્રો જોડાયા, આજે 3000 જેટલા અત્યારે પણ લાઈવ છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર આપનો કે આપ બધા જોડાયા અને બહુ મજા આવી આજે વાતો કરી. તમને પણ બહુ મજા આવી હશે. તો બધાને જય માતાજી. ફરીથી આપણે ચોક્કસ મળતા રહીશું અને ઘણી નવી વાતો આપણે કરશું, ઘણા બધા ગીતો આપને ચોક્કસથી હું સંભળાવીશ. તો થેન્ક યુ બધાને, જય માતાજી.